છેલ્લા કેટલાય દિવસથી પારુલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર જયેશ પટેલ દુષ્કર્મ કેસનો વિવાદ ચાલી રહ્યો છે। આજે આણંદના વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કેમ્પસની બહાર વિદ્યાર્થી પાંખ દ્વારા જયેશ પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જયેશ પટેલને ફાંસીની સજા થાય અને પીડિતાને ન્યાય મળે। જો સરકાર આમ કરવામાં સહેજ પણ ચૂક કરશે તો આવનાર 2017ની ચૂંટણીમાં ભાજપને જયેશ પટેલના પુતળાની જેમ બાળવામાં આવશે। આજે પારુલના પૂર્વ ચેરમેન જયેશ પટેલનું પુતળા દહન કરવામાં આવ્યું। અમારી માંગણી છે કે જ્યારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હોય અને એના નામ પર મોટા મોટા ઉત્સવ મનાવતા હોય, મહિલાઓ ગર્વ લેતી હોય, જ્યારે વિદ્યાર્થીની સાથે આવું કૃત્ય થાય, યા ભારતીય જનતા પાર્ટીની સરકાર ને મુખ્યમંત્રી કેમ સહન કરી રહ્યા છે? શું જયેશ પટેલ ભાજપનો કાર્યકર છે એટલે યા પછી 2017નું ચૂંટણી ફંડ આપ્યું છે? અમારી માંગણી છે કે મહિલા મુખ્યમંત્રી માત્ર નામે સ્વાનુભૂતિ લઈ અને વોટ ના લેતો રહે, પરંતુ આ વિદ્યાર્થીને ન્યાય આપે। આવી યુનિવર્સિટીઓને તાળા વાગવા જોઈએ, આવા ચેરમેનોને ફાંસી થવી જોઈએ અને શિક્ષણમાં આવી વધતી જતી બદીઓને ડામવા માટે 2017 પહેલા આ મુખ્યમંત્રીએ પગલાં લેવા જોઈએ। જો નહીં લેવામાં આવે તો આજે તો વિદ્યાર્થી યુનિયને જયેશ પટેલનું પુતળા દહન કર્યું છે, પણ 2017માં ભારતીય જનતા પાર્ટીની સરકારનું પુતળા દહન કરવામાં આવશે। જય હિન્દ।